ચલો તો છેલ્લે આપણે લોકો ભણ્યા હતા શું એવરીવન કે આપણો લીડર છે કેવો હોવો જોઈએ, કે કેવો આપણો લીડર હોવો જોઈએ, એના વિશે આપણે લોકોએ લર્ન કર્યું હતું. બરોબર છે. આજે આપણે કંપની સેક્રેટરીનો વિડીયો નંબર 2 કરીએ છીએ અને એ વિડીયો નંબર 2માં આપણે લોકોએ કંપની સેક્રેટરીના આજે આપણે લોકો જોવાની છીએ ક્વોલિફિકેશન. લાસ્ટ ઓફ ધ ટાઈમ એટલે કે આપણે છેલ્લે જોયું તો હવે એમાં કંઈ નહીં આવે, મેં લાઈવ નથી કર્યું, રેકોર્ડ કરું છું. તો હવે આપણે લોકો ક્વોલિફિકેશન ઓફ ધ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી છે એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, કે કંપની સેક્રેટરી છે એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એ આપણે જોશું. અંકિતભાઈ નીચે બેગમાં છે ને ઓલું પડ્યું છે બોયાનું માઇક લઈ લે. તો કે સૌથી પહેલા કોઈ પણ કંપની સેક્રેટરી હોય એને આપણે કંપનીની અંદર સેક્રેટરીનું પોસ્ટ ક્યારે આપી શકીએ, જ્યારે એની પાસે સૌથી પહેલા શું હોવું જોઈએ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ. બરોબર છે. સૌથી પહેલા શું હોવું જોઈએ, એજ્યુકેશનલ qualification. The company secretary must have certificate of Institute of Company Secretary. એની પાસે CS નું સર્ટિફિકેટ હોવું જોઈએ. કંપની સેક્રેટરી ખબર ને 12th પછી કોર્સ આવે CS, એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. It means he must be company secretary. એનો મતલબ એવો છે કે શું હોવો જોઈએ, કંપની સેક્રેટરી હોવો જોઈએ. Moreover, degree of law help him to prepare agreements, legal document, contracts and in other legal affairs. એની પાસે સીએસની સાથે સાથે જો એની પાસે એલએલબીની ડિગ્રી હશે તો એ એને મદદ કરશે શેની અંદર, તો કે કોન્ટ્રાક્ટ્સ બનાવવાની અંદર, એગ્રીમેન્ટ બનાવવાની અંદર, લીગલ ડોક્યુમેન્ટ્સ બનાવવાની અંદર, અને કોઈ લીગલ અફેર્સ હશે, લીગલ કોઈ મેટર હશે એની અંદર એને શું કરી શકશે, મદદ કરી શકશે જો એની પાસે એલએલબીની ડિગ્રી હશે તો. સમજાણું? સેકન્ડ થિંગ, નોલેજ ઓફ એકાઉન્ટિંગ. માનો કે સીએસ છે તો સીએસ પાસે અકાઉન્ટિંગનું પણ નોલેજ હોવું અતિ અનિવાર્ય છે, કારણ કે સીએસ એ અકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેટર્સ જોવાની છે. બરોબર. તો હવે નોલેજ ઓફ એકાઉન્ટિંગ પણ હોવું જોઈએ. એની પછી હોવું જોઈએ એની પાસે શું હોવું જોઈએ, 2 મિનિટ. એની પછી એની પાસે હોવું જોઈએ નોલેજ ઓફ એકાઉન્ટિંગ. એકાઉન્ટિંગનું નોલેજ પણ એની પાસે હોવું અતિ અનિવાર્ય છે એવરીવન. શું કામ એને? કારણ કે મેં પહેલાં જ કીધું કે એને ફાઇનાન્શિયલ મેટર પણ ચેક કરવાની છે. એનો મતલબ એવો થયો કે એને કોઈ જે અકાઉન્ટિંગ છે એનું નોલેજ એની પાસે ફરજિયાત હોવું જોઈએ, કારણ કે એને ફાઇનાન્શિયલ મેટર્સ પણ જોવાની થાય છે. ધ બુક્સ ઓફ એકાઉન્ટ્સ મસ્ટ બી પ્રિપેર એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ કંપનીઝ એક્ટ ઇન ટાઈમ. કે કંપનીના જેટલા પણ બુક્સ ઓફ એકાઉન્ટ્સ છે, ચોપડા છે, બરાબર, એક તો ટાઈમ ટુ ટાઈમ થવા જોઈએ અને જે કંપનીઝ એક્ટના રૂલ્સ આપ્યા છે એ મુજબ જ થવા જોઈએ. then only it may be possible to get them audited in time. અને તો જ એ છે ને સમયસર કંપની પોતાના એકાઉન્ટ છે ઓડિટ કરાવી શકે છે. ધીસ આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કંપની સેક્રેટરી. આ ખરેખર જવાબદારી કોની છે, કંપની સેક્રેટરીની છે. ઇફ ધ અકાઉન્ટ્સ આર પ્રિપેર્ડ ઇન ટાઈમ. જો અકાઉન્ટ છે એ વ્યવસ્થિત સમયસર આપણે બનાવી દેશું, the secretary can submit annual accounts in time to the shareholder at AGM, annual general meeting. અને જો તમારા જે અકાઉન્ટ છે એ ટાઈમ ટુ ટાઈમ બની ગયા હશે તો કંપની સેક્રેટરી શું કરી શકશે, તો કે અકાઉન્ટને છે એ ટાઈમ ટુ ટાઈમ એના જે શેર હોલ્ડર છે એની સામે એન્યુઅલ જનરલ મિટિંગમાં એ પ્રેઝન્ટ કરી શકશે. હી ઇઝ એબલ ટુ ડુ ધીસ ઇફ હી હેઝ બેઝિક નોલેજ ઓફ અકાઉન્ટ્સ. એ ત્યારે જ એ વસ્તુ કરી શકશે જો એની પાસે એકાઉન્ટનું બેઝિક નોલેજ હશે તો. સમજાણું? એટલે પહેલું જોતું હતું એને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, CS પ્લસ LLBની ડિગ્રી. પછી એને જોતું હતું શું, તો કે અકાઉન્ટિંગનું નોલેજ જોઈએ. એના પછી થર્ડ થિંગ, નોલેજ ઓફ ધ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. કારણ કે આપણે વાત થઈ ગઈ હતી કે CS એ શું કામ કરવાનું છે, તો કે ઓફિસનું આખું એડમિનિસ્ટ્રેશન કરવાનું છે. બરાબર. આખું એડમિનિસ્ટ્રેશન છે એ કોને કરવાનું છે, CS એ કરવાનું છે. ઓફિસ એડમિનિસ્ટ્રેશન આખું કોણ કરશે, તો કે CS કરશે. ધ કંપની સેક્રેટરી ઇઝ ચીફ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ. કંપની સેક્રેટરી એક ચીફ છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસનો. હી મસ્ટ હેવ એબિલિટી એન્ડ નોલેજ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કોઓર્ડિનેશન ઓફ વર્ક બિટવીન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. એની પાસે એબિલિટી હોવી જોઈએ અને નોલેજ એ હોવું જોઈએ શેનું, તો કે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કોઓર્ડિનેશન ઓફ વર્ક. વર્કને કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવું, કઈ રીતના વર્કને કોઓર્ડિનેટ એટલે કે એકબીજા સાથે જોડવા બિટવીન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે. ધ કંપની સેક્રેટરી રિક્વાયર નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન ટુ રિઝોલ્વ પ્રોબ્લેમ અરાઇઝિંગ ઇન ડે ટુ ડે ઓફિસ ફંક્શન. કે કંપની સેક્રેટરીને જરૂર છે કે નોલેજ હોવું જોઈએ ઓફિસ એડમિનિસ્ટ્રેશનનું પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે કે જે અરાઇઝ થાય છે ડે ટુ ડે ઓફિસ ફંક્શન્સને કારણે.
ઓકે. ચોથું છે નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. બરાબર છે કે મેનેજમેન્ટ માટેની પણ એની પાસે નોલેજ હોવું જોઈએ. ધ કંપની સેક્રેટરી હેઝ ટુ એરેન્જ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મીટિંગ લાઇક બોર્ડ ઓફ ડિરેક્ટર, શેર હોલ્ડર, ક્રેડિટર એક્સેટ્રા. હવે મીટિંગ મેનેજમેન્ટ એટલે કે કંપની સેક્રેટરી પાસે મેનેજમેન્ટની જે મીટિંગ થતી હોય અલગ અલગ એનું પણ નોલેજ હોવું જોઈએ. જેમ કે એન્યુઅલ જનરલ મિટિંગ થાય, એમરજન્સી મિટિંગ થતી હોય, શેર હોલ્ડરની મિટિંગ થતી હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થતી હોય, તો આ બધી જ પ્રકારની જે મિટિંગ્સ છે એના માટેનું પણ એને નોલેજ હોવું જોઈએ એવરીવન. In this meeting, secretary has to perform duties before meeting, during meeting and after meeting. કારણ કે જો મીટિંગ પહેલાં એરેન્જ કરવાની હોય તો એની ડ્યુટી કોની? કંપની સેક્રેટરી. મીટિંગ ચાલુ હોય એ દરમિયાન કંઈ ગડબડ ન થઈ જાય, સાથે સાથે જે મેટર્સ માટે મીટિંગ બોલાવવામાં છે એ જ મેટર્સ ઉપર વાત થાય છે કે નહીં, એ જ મેટરનું ડિસ્કશન થાય છે કે નહીં, એ બધું. પછી મીટિંગ પતી ગયા પછી એક મિનિટ બુક લખવાની હોય છે, એટલે કે જે મીટિંગ દરમિયાન તમે જે પણ કંઈ કામ કર્યું છે એ બધું લખવાનું છે, જે પણ કંઈ ડિસિઝન આવ્યો છે એ બધું એક બુકમાં લખવાનું છે. તો આ બધી જે જવાબદારી છે, બધી જે રિસ્પોન્સિબિલિટી છે એ કોની છે? કંપની સેક્રેટરીની છે. એટલે એનો મતલબ એવો થયો કે મીટિંગ પહેલાં, મીટિંગ પછી અને મીટિંગ દરમિયાન કંપની સેક્રેટરીએ ડ્યુટીઝ પરફોર્મ કરવી પડે છે. સૌથી પહેલાં હી હેઝ ટુ ઇસ્યુ નોટિસ ફોર મીટિંગ. સૌથી પહેલાં એ શું કરે? મીટિંગ માટેની નોટિસ પોતે જ ઇસ્યુ કરશે કે ભાઈ આ તારીખે આપણી આ મીટિંગ છે, આવી જાજો. હી હેઝ ટુ પ્રિપેર એજન્ડા. પછી મીટિંગનો એજન્ડા તૈયાર કરશે કે આપણે કઈ મેટર ઉપર વાત કરવાની છે. એન્ડ ઓલ્સો હી હેઝ ટુ રાઇટ ડાઉન મિનિટ્સ. મેં પહેલાં જ કીધું ને કે મીટિંગ પતી જાય પછી એને એક બુકમાં બધી વસ્તુ લખવી પડે, એ બુકનું નામ છે મિનિટ્સ. During this meeting, he has to observe rules and regulations for quorum, proxy and voting right as per Companies Act. હવે માનો કે મીટિંગ ચાલુ હોય એ દરમિયાન એને રૂલ્સ જોવા પડે, રેગ્યુલેશન જોવા પડે. કોરમ એટલે કે મિનિમમ કેટલા લોકો હોય તો જ મીટિંગ સ્ટાર્ટ થાય, એને કોરમ કહેવાય. પ્રોક્સી, માનો કે એક વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિ આવી શકે છે કે કેમ, એ પ્રોક્સીનો એને રૂલ જોવો પડે. વોટિંગ રાઇટ, હવે માનો કે પ્રોક્સી આવ્યો તો એની પાસે વોટ કરવાનો રાઇટ છે કે નહીં એ પણ એને જોવું પડશે. સો ધ કંપની સેક્રેટરી રિક્વાયર નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. એની પાસે નોલેજ હોવું જોઈએ કેનું? મીટિંગનું પણ નોલેજ હોવું જોઈએ. ઓકે. નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ. પછી કંપની સેક્રેટરી પાસે અલગ અલગ જે કાયદાઓ છે, અલગ અલગ જે એક્ટ છે એનું પણ નોલેજ હોવું જોઈએ. ઇન ધ પ્રેઝન્ટ સિચ્યુએશન ધ સેક્રેટરી ઇઝ સપોઝ ટુ નો વેરિયસ લોસ. It is a very essential to manage company effectively. In these laws, particularly Indian Contract Act, SEBI Act, Sale of Good Act, Stamp Duty Act, Provident Fund Act, Law for Weight, Law for Service, etc. are essential for the company secretary to perform his duty with perfectly and lawfully. Perfectly and lawfully એને કયા લો એને મોઢે હોવા જોઈએ કે જેનું નોલેજ હોવું જોઈએ? તો કે સેલ્સ ટેક્સ હોય, વેટ હોય, જીએસટી હોય, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ હોય, બરાબર છે, પછી સેલ ઓફ ગુડ એક્ટ હોય, સ્ટેમ્પ ડ્યુટીનો એક્ટ હોય, પ્રોવિડન્ટ ફંડનો લો હોય, પછી એને ફેક્ટરીઝ એક્ટ હોય, એ મને લાગે જોવો જોઈએ એને, બરાબર છે. પછી મિનિમમ વેજીસનો એક્ટ હોય, બરાબર, લેબર એક્ટ હોય, એ બધું એને જોવું પડશે. બાય ધ નોલેજ ઓફ ધીસ લો હી કેન પ્રિવેન્ટ પ્રોબેબલ લીગલ હર્ડલ્સ. હવે માનો કે જો એની પાસે નોલેજ હશે તો કંઈ હર્ડલ ભવિષ્યમાં ઊભા થાય તો એને દૂર કરી શકશે. એટલે નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ હોવો જોઈએ. અત્યાર સુધીનું આપણે લોકોએ 5 ક્વોલિફિકેશન જોઈ લીધી છે. પહેલું ક્વોલિફિકેશન હતું એજ્યુકેશનલ, પછી એની પાસે અકાઉન્ટિંગનું નોલેજ હોવું જોઈએ, પછી એની પાસે ઓફિસનું નોલેજ હોવું જોઈએ, પછી એની પાસે મીટિંગનું મેનેજમેન્ટનું નોલેજ હોવું જોઈએ, અને પછી એને વેરિયસ એક્ટનું પણ નોલેજ હોવું જોઈએ. એના પછી જે ઇકોનોમિક અને પોલિટિકલ અફેર્સ છે એનું પણ એની પાસે નોલેજ હોવું જોઈએ કે ઇકોનોમીમાં શું અપડાઉન થવાનું છે, પોલિટિકલ ફેક્ટર કોઈ ઇફેક્ટ, પોલિટિકલ કોઈ ડિસિઝન લેવાય તો એને કારણે આપણી પ્રોડક્ટ ઉપર શું ઇફેક્ટ આવી શકે એ નોલેજ પણ એની પાસે હોવું જોઈએ. ધ કંપની ઇઝ ફોર્મડ ઇન સોસાયટી, અલ્ટિમેટલી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સોસાયટી. કંપની ખરેખર બને છે ક્યાં? સોસાયટીની અંદર જ. એટલે એનો મતલબ એમ કે અલ્ટિમેટલી સોસાયટીનો એક પાર્ટ છે. ઇટ કેમ્સ અક્રોસ ડિફરન્ટ સેક્શન ઓફ સોસાયટી. ધ કંપની ઇઝ અફેક્ટેડ બાય ધ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ અફેર્સ ઓફ સોસાયટી. કંપની છે ને એ અફેક્ટ થાય છે કેનાથી? તો કે ઇકોનોમિકલ અને પોલિટિકલ અફેર્સ ઓફ સોસાયટી. The secretary must conserve himself with present affairs and changing situation. So the board of directors may be intimated in proper time, situation can be handled properly and the arising situation can be turned into a profitable one. એટલે કે જે પણ કાંઈ સિચ્યુએશન ઊભી થાય એ પ્રોફિટેબલ બને એવું એને આ લોકો ઈચ્છતા હોય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વાળા. નોલેજ ઓફ કરંટ ઇસ્યુ, એની પાસે કરંટ ઇસ્યુનું પણ નોલેજ હોવું
જોઈએ. ધ કંપની સેક્રેટરી મસ્ટ નો ધ કરંટ અફેર્સ એન્ડ પ્રેઝન્ટ પ્રોબ્લેમ. અત્યારે શું પ્રોબ્લેમ ચાલી રહી છે, અત્યારે શું કરંટ સિચ્યુએશન છે એનું પણ એની પાસે નોલેજ હોવું જોઈએ. જેમ કે અત્યારે કોરોના ચાલે છે તો પ્રોડક્શન છે એ લાંબુ કરાય નહીં, કારણ કે ભાઈ જો પ્રોડક્શન બહુ વધારે કરે તો સ્વાભાવિક વસ્તુ છે વસ્તુ એટલી બધી વેચાવાની નથી. ધ કરંટ અફેર્સ મે અફેક્ટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કંપની. કરંટ અફેર્સ છે એ કંપનીના ડેવલપમેન્ટ માટે અફેક્ટ કરી શકે છે. એક્ઝામ્પલ, ઇન આસામ સર્ટેન ગ્રુપ હેઝ પુટ રેસ્ટ્રિક્શન ઓન એક્સપોર્ટિંગ ક્રૂડ ઓઇલ. In such type of situation, the secretary may provide proper guidance to board of director to prevent such situation in future. બરોબર છે. તો આવી જે સિચ્યુએશન છે એ ભવિષ્યમાં આપણે લોકો એને અટકાવી શકીએ એવું એને ગાઈડન્સ આપવાનું છે. એના પછી 8.1 જોઈએ એવરીવન. એના પછી જોઈએ ટોપિક નંબર 8, એક્સેલન્ટ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ અધર લેંગ્વેજીસ. માનો કે કંપની સેક્રેટરી હોય તો કે એને તો એક્સપોર્ટ કરવાનું છે, ઇમ્પોર્ટ કરવાનું છે, એટલે એની પાસે છે ને ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ, બીજી લેંગ્વેજનું પણ નોલેજ હોવું જોઈએ. નાવડેઝ ઇન એની કંપની કોમ્યુનિકેશન ફોર બિઝનેસ ઇઝ ઇન ઇંગ્લિશ. કોઈ પણ કંપની હોય એનું કોમ્યુનિકેશન છે, એના લેટર્સ છે, રાઇટિંગ જે થતા હોય શેમાં થતા હોય છે, ઇંગ્લિશમાં જ થાય. ધ કંપની સેક્રેટરી હેઝ ટુ ફોલો કોરસ્પોન્ડન્સ વિથ વેરિયસ પાર્ટીઝ ઇન ઇંગ્લિશ. અલગ અલગ પાર્ટીની ઇંગ્લિશમાં એને કોરસ્પોન્ડન્સ કરવાનો હોય છે. ધ કંપની સેક્રેટરી મસ્ટ બી એક્સેલન્ટ ઇન ઇંગ્લિશ. એની પાસે ઇંગ્લિશ સારું હોવું જોઈએ, એક્સેલન્ટ હોવું જોઈએ ઇંગ્લિશમાં. વિથ ધ ડેવલપમેન્ટ ઓફ કંપની ઇટ હેઝ ટુ ડીલ વિથ ફોરેન કંપની. At that time, foreign language is helpful for the secretary to understand and to do agreement with foreign companies. આના વિશે મારે તમને કંઈ જાજુ કહેવા નથી, તમને ખબર પડે છે આ બધી વસ્તુમાં. નોલેજ ઓફ પબ્લિક રિલેશન. પબ્લિક રિલેશનના પણ નોલેજ હોવું જોઈએ. બરાબર. ધ કંપની સેક્રેટરી હેઝ ટુ મેન્ટેન રિલેશન વિથ વેરિયસ પાર્ટીઝ. અલગ અલગ પાર્ટી સાથે એને રિલેશન મેન્ટેન કરવાના છે. ધ રિલેશનશિપ વિથ સચ પાર્ટીઝ ઇઝ એસેન્શિયલ ટુ બિલ્ડ અપ કોન્ફિડન્સ અમોંગસ્ટ ધીસ પાર્ટીઝ. In the long run, it helps to increase the prestige and goodwill of the company. લાંબા ગાળે વિચારો, જો તમે રિલેશન પાર્ટી સાથે વ્યવસ્થિત રાખો તો એ કંપનીની તમારી જે ગુડવિલ છે, કંપનીની જે પ્રેસ્ટીજ છે એમાં શું કરશે, વધારો કરશે. So the knowledge of public relation is basic requirement for the company secretary. કંપની સેક્રેટરીની જો બેઝિક રિક્વાયરમેન્ટ છે કે એને પબ્લિક રિલેશનનું પણ નોલેજ હોવું જોઈએ. નોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ અધર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. એ તમને ખબર જ છે કે બધા આપણે અત્યારે લોકોએ મોટું જે સેલ્સ છે બરોબર છે એ કોમ્પ્યુટર આધારિત જ થતું હોય, કોઈ પણ કોરસ્પોન્ડન્સ છે એ કોમ્પ્યુટર આધારિત થતા હોય છે. બરોબર. ઇન ધ મોડર્ન ટાઈમ કોમ્પ્યુટર હેઝ બીકમ અ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર ધ કંપની. કોઈ પણ કંપની જો બેઝિક રિક્વાયરમેન્ટ છે એ શું છે એવરીવન, કોમ્પ્યુટર છે. Computer is very useful to store various types of information regarding shareholder, debenture holder, board of director, creditor, and other information of company on huge scale, which save time, resources, and human labor. To gain these advantages, knowledge of computer is essential. Moreover, he must be well conversant with electronic gadgets which are used in office administration and to command and control over ઇનડિસિપ્લિન ઓફ ધ એમ્પ્લોઈઝ. એટલે એની પાસે ઓલું થંબ મશીન છે એનું નોલેજ હોવું જોઈએ, સીસીટીવી કેમેરાનું મશીન હોવું જોઈએ. હવે તો ઘણા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આવે છે કે જેને કારણે તમે એમ્પ્લોય ઉપર કંટ્રોલ કરી રાખી શકો, એમ્પ્લોયને છે તમે ડિસિપ્લિનમાં રાખી શકો. ઓકે, તો આ આપણે લોકોએ કયો ટોપિક ભણ્યા હતા તો કે ક્વોલિફિકેશન ઓફ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી પાસે કયું કયું ક્વોલિફિકેશન હોવું જોઈએ. પહેલું તારી પાસે ડિગ્રી હોવી જોઈએ. ડિગ્રી કઈ, CS અથવા તો LLB, CS પ્લસ LLB. પછી એની પાસે એકાઉન્ટિંગનું નોલેજ હોવું જોઈએ, ઓફિસ એડમિનિસ્ટ્રેશનનું નોલેજ. હવે પછી બધા નોલેજ જ આવશે. કયું કયું નોલેજ તો કે ઓફિસ એડમિનિસ્ટ્રેશનનું, મીટિંગનું, કોમ્પ્યુટરનું, અલગ અલગ એક્ટનું, ઇકોનોમિકલ અને પોલિટિકલ અફેર્સનું હોવું જોઈએ, કરંટ ઇસ્યુનું હોવું જોઈએ. પછી તો કે પબ્લિક રિલેશનનું નોલેજ હોવું જોઈએ. પછી તો કે એનો કમાન્ડ હોવો જોઈએ ઇંગ્લિશ અને અધર લેંગ્વેજ ઉપર. નાવ ક્લિયર? ઓકે, હવે આવે છે મહત્વનો ટોપિક, ધેટ ઇઝ ધ અપોઇન્ટમેન્ટ ઓફ કંપની સેક્રેટરી. કે કંપની જે સેક્રેટરી છે એનું અપોઇન્ટમેન્ટ કઈ રીતના થશે. એઝ ધ ન્યૂ કંપની એક્ટ 2030, ધ કંપની સેક્રેટરી ઇઝ અ કી મેનેજરિયલ પર્સન. યાદ આવે છે ને, KMP. કેટલામું સ્ટેન્ડ આપ્યું છે આને? સેકન્ડ. એઝ the time of appointment of company secretary, various provision of company law should be followed. Legal provision regarding appointment of the company secretary. આને વ્યવસ્થિત ધ્યાન આપજો everyone. For the company which has subscribed capital of rupees 5 crore or more, appointment of company secretary is mandatory. માનો કે કોઈ કંપની છે એની કેપિટલ, સબસ્ક્રાઇબ્ડ કેપિટલ
એટલે કે જે લોકોએ લીધેલી કેપિટલ છે, જે લોકોએ લીધેલા શેર્સ છે એ 5 કરોડ કે એથી વધારે હોય તો કંપની સેક્રેટરી હોવો ફરજિયાત છે. ઓનલી લાઇવિંગ પર્સન કેન બી અપોઇન્ટેડ એઝ સેક્રેટરી, એટલે કે તમે જીવતા વ્યક્તિને જ સેક્રેટરી તરીકે અપોઇન્ટ કરી શકો. એનો મતલબ કે કોઈ કંપની હોય બીજી કંપનીને સીએસ તરીકે રાખી શકે નહીં. ધ પાર્ટનરશિપ ફર્મ ઓર એની ઇન્સ્ટિટ્યૂટ કોર્પોરેટ યુનિટ કેન નોટ બી અપોઇન્ટેડ, એટલે કે કોઈ પાર્ટનરશિપ ફર્મ હોય અથવા કોઈ કંપની હોય એને સીએસ તરીકે તમારે રાખી શકાશે નહીં. સીએસ તરીકે કોણ હોવો જોઈએ? જીવતો વ્યક્તિ જ હોવો જોઈએ. The person who is going to be appointed must have certificate from Institute of Secretary of India, CS નું, ICSI, Institute of Company Secretary of India નું એની પાસે શું હોવું જોઈએ? સર્ટિફિકેટ હોવું જોઈએ. As a company secretary, minor person or an insolvent or insane person cannot be appointed. માઇનર નો હોવો જોઈએ, ઇન્સ્ટોલમેન્ટ નાદાર નો હોવો જોઈએ, ઇન્સેન એટલે કે ગાંડો ઘેલો નો હોવો જોઈએ. To appoint a company secretary, resolution of the board should be passed in the board of director meeting in this resolution. હવે તમારે કંપની સેક્રેટરી અપોઇન્ટ કરવો છે તો એનું તમારે લોકોએ શું કરવું પડશે ફ્રેન્ડ્સ? તો કે એક રિઝોલ્યુશન પાસ કરવો પડશે. રિઝોલ્યુશનમાં તમારે ટર્મ અને કન્ડિશન એની કઈ છે અપોઇન્ટમેન્ટની, એને આપણે પગાર શું દેવાના છીએ અને મેમ્બરશિપ નંબર આ એસેન્શિયલ, અને કંપની સેક્રેટરીનો મેમ્બરશિપ નંબર હોય એ પણ એની પાસેથી લેવાનો છે. તો આ બોર્ડ ઓફ ડિરેક્ટર, મેં પહેલાં જ કીધું કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ અપોઇન્ટમેન્ટ કરશે કંપની સેક્રેટરી, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાની મિટિંગમાં બધું ડિસાઇડ કરશે. Willingness certificate is to be given from the secretary to be appointed as a key managerial person. With the register of company, હવે તમારે લોકોએ શું કરવાનું? તો કે રજિસ્ટર ઓફ કંપની પાસે ફોર્મ MGT 14 along with resolution of board of director and consent letter to work as a KMP should be registered. હવે જો આ આપણને કંપની સેક્રેટરી એક લેટર આપ્યો છે કે એને આ કામ કરવા માટે વિલિંગ છે, એ પ્લસ તમારા લોકોનું બોર્ડ ઓફ ડિરેક્ટરનું રિઝોલ્યુશન, એ તમારે કંપની જે રજિસ્ટ્રાર હોય એની પાસે જવાનું અને ફોર્મ MGT 14 ભરી અને આ બે ડોક્યુમેન્ટ્સ આપી દેવાના. ફોર્મ MR1 and willingness letter to work as a KMP and resolution of board of directors should be registered within 60 days. કેટલા દિવસમાં તમારે રજિસ્ટર કરી દેવાનું છે? 60 દિવસની અંદર. ઓકે, તો આ હતી અપોઇન્ટમેન્ટ. બરાબર છે. અપોઇન્ટમેન્ટ ક્યારે કંપની સેક્રેટરીની ફરજિયાત છે? કે જ્યારે કંપનીની સબસ્ક્રાઇબ કેપિટલ 5 કરોડ કે એથી વધારે હોય ત્યારે. બરાબર છે. કંપનીનો સેક્રેટરી કોણ બની શકશે? ખાલી લિવિંગ પર્સન, એટલે કે પાર્ટનરશિપ ફર્મ કે બીજી કોઈ કંપની છે એક CS બની શકે નહીં. પછી જે કંપની સેક્રેટરી બને એની પાસે શું હોવું જોઈએ? ICSI નું CS નું સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી તો કે કંપની સેક્રેટરી કોણ ન બની શકે? તો કે માઇનોર, એટલે કે 18 વર્ષથી નાનો નહીં બની શકે. પછી ઇન્સ્ટોલમેન્ટ એટલે નાદાર નહીં બની શકે. અને પછી ઇન્સેન નહીં બની શકે. કંપની સેક્રેટરી બનાવવો હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટરે મિટિંગ ભરવી પડશે અને મિટિંગમાં એને રિઝોલ્યુશન પસાર કરવો પડશે અને રિઝોલ્યુશનમાં એને શું લખવું પડશે કે ટર્મ્સ અને કન્ડિશન શું છે એની અપોઇન્ટમેન્ટની, એનું રેમ્યુનરેશન શું છે અને એનો મેમ્બરશિપ નંબર કેટલો છે. એના પછી આપણે કંપની સેક્રેટરી પાસે શું લેવું જોઈએ? વિલિંગનેસ સર્ટિફિકેટ, કે એ ભાઈ વિલિંગ છે કે એ KMP તરીકે કામ કરવા ઈચ્છે છે. ઓકે, અને પછી MGT 14 ભરી અને આ લોકો આ બે ડોક્યુમેન્ટ્સ ભરી અને કંપની રજિસ્ટ્રાર પાસે આ જમા કરાવી દેવાનું રહેશે. બરાબર, અને જમા કેટલા દિવસની અંદર કરાવવું પડશે? 60 ડેઝની અંદર. સમજાઈ ગયું? હવે એના પછીનો ટોપિક આવે છે એવરીવન, તો કે ફંક્શન્સ એન્ડ ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીનું ફંક્શન શું છે, એની ડ્યુટીઝ શું છે? The company secretary has important position in private limited company, public limited company as well as a multinational company. તમે કોઈ પણ કંપની લ્યો તો કંપની સેક્રેટરીનું સ્થાન ખૂબ જ ઊંચું રહેલું છે. The function and responsibility depend upon types of business, terms and condition of appointment, work assigned by director. હવે એનું ફંક્શન અને ડ્યુટી કેના ઉપર આધાર છે? તો બિઝનેસનો ટાઈપ કેવો છે, ટર્મ અને કન્ડિશન એની કઈ રીતના એને અપોઇન્ટ કરવામાં આવ્યો છે અને એને કયું કામ ડિરેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે. The function and responsibility which are to be performed are mentioned in agreement. એને કયું કાર્ય કરવાનું છે, કઈ રિસ્પોન્સિબિલિટી એની પાસે છે એ એગ્રીમેન્ટમાં જનરલી એ લોકોએ લખેલું હોય છે એવરીવન. ચેપ્ટર થોડું લેન્ધી છે એટલે ટેન્શન બહુ લેવું નહીં ને શાંતિથી ભણીને રાખવું. બરાબર છે. ફંક્શન ઓફ સેક્રેટરી. ફોલોઈંગ ફંક્શન્સ આર ટુ બી કેરીડ આઉટ બાય સેક્રેટરી. સેક્રેટરી દ્વારા નીચે મુજબના ફંક્શન્સ કરવામાં આવે છે. The secretary has to report to board of director as per rules under the provision of law and other rules applicable to the company. The company has to report. કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રિપોર્ટ આપવા પડશે જે રૂલ મુજબ હોય
અને કંપની એક્ટના પ્રોવિઝન મુજબ હોય અને અધર રૂલ મુજબ કંપનીના હોય તે. The secretary has to ensure that the company is maintaining secretarial standard. સેક્રેટરિયલ જે સ્ટાન્ડર્ડ છે એ મેન્ટેન કંપની કરે છે એવી એને ખાતરી આપવાની છે. ટુ પરફોર્મ ધ ડ્યુટીઝ વિચ આર પ્રિસ્ક્રાઇબ ઇન લો. અને લોમાં જે પણ કાંઈ ડ્યુટી કીધી છે એ કંપની સેક્રેટરીએ કરવી જ પડશે. એટલે પહેલું શું કરશે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પોતે રિપોર્ટ આપશે. પછી તો કે કંપની છે સેક્રેટરી છે એ ખાતરી આપે કે કંપની મેન્ટેન થઈ રહી છે સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ મુજબ. અને પછી જે લોમાં કીધું છે એ મુજબના એ કામ કરશે. એટલે યાદ રાખજો, ફંક્શન હોય તો ફંક્શનમાં 3 જ ફંક્શન્સ આવવા જોઈએ. એમાં ઘરના ફંક્શન એ કંઈ ઉમેરીને આવતા નહીં. ઘણા લોકો શું કરે, ઘરના ફંક્શન ઉમેરીને આવે, પણ જેને ભણાવ્યું છે એને તો ખબર હોય ને કે ફંક્શન આના ખાલી 3 જ હતા. બરાબર છે. હવે ફંક્શન કામ કરે તો કામની સાથે સાથે એને જવાબદારી તો મફતમાં આવવાની જ છે. તો ડ્યુટીઝ ઓફ સેક્રેટરી. ફોલોઈંગ ડ્યુટીઝ આર ટુ બી પરફોર્મ બાય સેક્રેટરી. સેક્રેટરી દ્વારા નીચે મુજબની ડ્યુટી પરફોર્મ કરવામાં આવે છે. સૌથી પહેલી ડ્યુટી, ટુ ગાઈડ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ ધ કંપની ફોર ધેર ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી. હવે આ શું કરવું પડશે? બોર્ડ ઓફ ડિરેક્ટરને ગાઈડ કરશે, હુકમ નહીં આપે, કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર એના માલિક છે, આ એનો માલિક નથી. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરની ગાઈડ કરશે કે તમારું છે આ ડ્યુટી છે ને તમારી જવાબદારી છે. શું કામ એની ગાઈડ કરશે? કારણ કે એની પાસે બધું નોલેજ છે, લોનું નોલેજ બધું CS પાસે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર તો કોણ હોય? તો કે આપણા જે શેર્સ લીધા હોય શેર હોલ્ડરમાંથી અપોઇન્ટ થઈ અને આ લોકો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં આવતા હોય છે. બરાબર. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે એટલું બધું નોલેજ હશે નહીં. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે એટલું બધું નોલેજ નહીં હોય એવરીવન. ઓકે. એના પછી ટુ એરેન્જ બોર્ડ મિટિંગ. આપણે વાત થઈ ગઈ હતી કે મિટિંગની બધી પણ જવાબદારી કોની છે? કંપની સેક્રેટરીની છે. એટલે એનો મતલબ એવો થયો કે કંપની સેક્રેટરીએ શું કરવું પડશે? તો કે બોર્ડ મિટિંગ છે એ એરેન્જ કરવી પડશે. પછી બોર્ડ મિટિંગ દરમિયાનની એની ડ્યુટી હતી, યાદ છે ને? અને પછી છેલ્લે એને શું કરવાનું હતું? મિનિટ્સ બુક લખવાની હતી. To obtain permission from board of directors, general meeting, government and other competent authority as per company act requirement. હવે બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે કે જનરલ મિટિંગ માટે કે ગવર્મેન્ટ માટે કે અધર કોમ્પિટન્ટ ઓથોરિટી પાસે કંપનીઝ એક્ટ મુજબ જે રિક્વાયરમેન્ટ છે એ બધી પરમિશન લઈ લેવાની. ટુ પ્રેઝન્ટ વિથ વેરિયસ ઓથોરિટીઝ એન્ડ પરફોર્મ અધર ડ્યુટીઝ એઝ પર કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટ મુજબ જે ડ્યુટીઝ છે એને પરફોર્મ કરવાની છે. ઓથોરિટીઝ છે એ પણ એને પરફોર્મ કરવાની છે. ટુ બોર્ડ ઓફ ડિરેક્ટર ટુ રન બિઝનેસ ઓફ ધ કંપની. હેલ્પ કરે બોર્ડ ઓફ ડિરેક્ટરને બિઝનેસને રન કરવા માટે. ટુ પરફોર્મ અધર ડ્યુટીઝ એઝ પ્રિસ્ક્રાઇબ ઇન કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટમાં પ્રિસ્ક્રાઇબ કરી બધી ડ્યુટી પરફોર્મ કરે. ટુ પરફોર્મ ડ્યુટીઝ એઝ એન્ડ વેન અલોટેડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટરે જ્યારે અને જે સમયે એને કીધું કે આ ડ્યુટી પરફોર્મ કરજો તો એ બધી ડ્યુટી એને પરફોર્મ કરવી પડશે. તો ફંક્શન ને કંપની સેક્રેટરીની ડ્યુટીઝ છે એ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે એના માટે એવરીવન. તો આ ટોપિક ઉપર ખાસ બધા જ લોકો ધ્યાન આપશે. હવે એના પછી આવે છે ઓથોરિટી, લિમિટેશન એન્ડ લાયબિલિટી ઓફ કંપની સેક્રેટરી. તમને બધાને ખબર છે કે કંપની સેક્રેટરી છે એ એડમિનિસ્ટ્રેટિવ હેડ કહેવામાં આવે છે. કંપનીનું આખું એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે એ કોણ જોતો હોય છે? કંપની સેક્રેટરી. એનો મતલબ એમ કે એની પાસે ઓથોરિટી હોવી જોઈએ. ધ કંપની એક્ટ ડઝન્ટ પ્રોવાઇડ સ્પેસિફિકલી ફોર ધ ઓથોરિટી ઓફ અ કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીની કેટલી ઓથોરિટી કંપનીમાં છે એટલે એની સત્તા કેટલી છે એ કંપનીઝ એક્ટ કોઈ દિવસ કહેતો નથી. દેર ઇઝ અ પ્રોવિઝન ફોર ઓથોરિટી ઇન ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. પણ એની ઓથોરિટી કેટલી છે એની પ્રોવિઝન કેમાં હશે? આર્ટિકલ ઓફ એસોસિએશન. કંપનીનું પોતાનું હશે એક પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. એ શું છે આપણે આગળ ભણવાના છીએ કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંપની સેક્રેટરી છે એની ઓથોરિટી વિશે ડિસ્કસ કરેલું હોય છે એવરીવન. ઇફ ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ ઇન ધ આર્ટિકલ ઓફ એસોસિએશન, માનો કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં નહીં દેખાડવામાં આવે, બોર્ડ ઓફ ડિરેક્ટર પાસ અ રિઝોલ્યુશન રિગાર્ડિંગ ઓથોરિટી ઓફ ધ સેક્રેટરી. તો બોર્ડ ઓફ ડિરેક્ટર શું કરશે? તો કે રિઝોલ્યુશન પાસ કરશે સેક્રેટરીની ઓથોરિટી માટે. ધ ઓથોરિટી ઓફ ધ સેક્રેટરી કેન બી ડિસ્ક્રાઇબ્ડ એઝ બિલો. કંપની સેક્રેટરીની ઓથોરિટી શું છે એ નીચે મુજબ આપણને આપી છે એવરીવન. પહેલું, ટુ રજિસ્ટર ધ નેસેસરી ડોક્યુમેન્ટ્સ વિથ ધ રજિસ્ટર ઓફ કંપની ટુ ઓબ્ટેન સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. હવે માનો કે કોઈ કંપની સ્ટાર્ટ કરવી છે, તો કંપની સ્ટાર્ટ કરવી હોય ને તો તમારે કંપનીએ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન લેવું પડે. કોની પાસેથી? રજિસ્ટ્રાર ઓફ કંપની પાસેથી. તો રજિસ્ટર ઓફ કંપની પાસેથી તમારે સર્ટિફિકેટ લેવું હોય ને તો તમારે એ બધા ડોક્યુમેન્ટ્સ એની પાસે રજિસ્ટર કરવા પડે. સમજાણું? સૌથી પહેલી ઓથોરિટી હું તો કે ભાઈ કંપનીના રજિસ્ટર પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ છે રજિસ્ટર કરવાની લાયબિલિટી ઓથોરિટી કોની પાસે છે? CS પાસે છે. એટલે CS એની ઓફિસમાં જઈ શકે, બીજો કોઈ જઈ શકે નહીં. To register the necessary document with the register of companies
to obtain certificate of incorporation. The secretary is the head of administrative office administration. મેં પહેલા જ કહી દીધું કે company secretary છે એ office administration નો head છે. He has the authority to look after and control the various department of the company. એની પાસે ઓથોરિટી છે કે એને જોવાનું અને કંટ્રોલ કરવાનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કંપનીના, બરાબર. ધ બધા લોકો સાંભળશે. The company secretary is authorized to sign the letter related to allotment of sale, call on share, forfeiture of share transfer, etc. on behalf of company. આ કંપની સેક્રેટરી શું હોય છે ખબર છે? જ્યારે કંપની શેર બહાર પાડતી હોય ને તો શેર બહાર પાડવા તો કોને કેટલા શેર દેવા, બરાબર, શેરનો હપ્તો મંગાવવો હોય તો એ નીકળી ગયું છે, બાકી શેરનો હપ્તો મંગાવવો પડતો, ઘણાના શેર કેન્સલ કરવા પડે, એને ફોર ફીચર કર્યું કહેવાય. એ બધા જે લેટર હોય ને એમાં કંપની વતી કંપની સેક્રેટરીએ જ સાઇન કરવાની હોય છે. The secretary undertakes correspondence with different parties on behalf of the company. હવે આ પોતે એડમિનિસ્ટ્રેટિવ હેડ છે એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ પાર્ટી સાથે એને કોરેસ્પોન્ડન્સ કરવું પડશે, એટલે વાતચીત કરવી હોય, બરાબર, લેટર રાઇટિંગ કરવું હોય તો એ કોણ કરે? કંપની સેક્રેટરી જ કરશે. The secretary is authorized to work as an agent of company. કંપની સેક્રેટરી પાસે ઓથોરિટી છે કે એ કંપનીના એજન્ટ તરીકે કામ કરી શકે છે. The company is responsible for the act done by secretary as per the power assigned by board of director. બોર્ડ ઓફ ડિરેક્ટરે જે પણ કંઈ પાવર આપ્યો છે, બરાબર, એ સેક્રેટરી છે એ એક્ટ મુજબ એ કામ કરી શકે છે. એના પછી the secretary is authorized to execute the work as per the direction of board. બોર્ડે જે કામ સૂચન કર્યું છે એ મુજબ એને વર્ક એક્ઝિક્યુટ કરવાનું હોય છે. તો એની પાસે ઓથોરિટી શું છે એ ઇન શોર્ટ પાછું એક વખત જોઈ લઈએ કે કંપનીનું ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ મેળવવું હોય તો રજિસ્ટર પાસે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ કરાવવું પડશે. પછી ઓફિસનો હેડ છે એ ઓફિસ એડમિનિસ્ટ્રેશનનો, તો એને જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એને જોવાનું કામ કરવાનું છે, એને કંટ્રોલ કરવાનું છે. પછી શેરને લગતા કોઈ પણ લેટર્સ હોય, બરાબર, એ કોણે સાઇન કરવાના હોય છે? તો કે કંપની સેક્રેટરી સાઇન કરશે. પછી તો કે કંપની સેક્રેટરી છે એ કોરસ્પોન્ડન્સ કરશે અલગ અલગ પાર્ટી સાથે કંપની વતી. પછી વર્ક એઝ અ એજન્ટ ઓફ કંપની. પછી તો કે ભાઈ એ રિસ્પોન્સિબલ છે કે જે કંપની સેક્રેટરીનું જે વર્ક છે પાવર અસાઇન કર્યું છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે અને એને એ કામ કરવાનું છે જે બોર્ડ ઓફ ડિરેક્ટરે એને આપ્યું છે, બરાબર, ડાયરેક્ટ કર્યું છે. ઓકે, કમ્પ્લીટ કરી નાખવું છે. ચાલો તો એવરીવન, આજ પૂરતું આપણે અડો રાખીએ છીએ. હવે મળશું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો મને ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.